નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન એનું પ્રકરણ 12 વિદ્યુત એનો ભાગ 1 જોવો છે. આ પ્રકરણ બોર્ડની બ્લુપ્રિન્ટ પ્રમાણે 6 માર્કનું પૂછાય છે, જેમાં વિભાગ એમાં એક પ્રશ્ન એટલે કે 1 માર્કનો એક પ્રશ્ન, વિભાગ બીમાં 2 પ્રશ્નો, એકના અથવામાં એક એટલે 2 માર્કના 2 પ્રશ્નો પૂછાશે, એકના અથવામાં એક, અને વિભાગ સીમાં એક પ્રશ્ન એટલે કે 3 માર્કનો એક પ્રશ્ન, એમ કુલ 6 ગુણનું આ પ્રકરણ પૂછાશે. આ પ્રકરણના ભાગ 1માં આગળ વધીએ પહેલાં અગાઉનું કોઈ પ્રકરણ અથવા એના ભાગ જોવાના રહી ગયા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે, જોઈ લેજો. આ પાઠને અનુરૂપ કેટલીક બાબતો જે અગાઉના ધોરણોમાં આપણે શીખીને આવ્યા છે એને થોડી યાદ કરીએ. પહેલાં વિદ્યુત એ ઉર્જાનું એક સ્વરૂપ છે. આપણને ખબર છે ઉર્જાના ઘણા બધા સ્વરૂપો છે. ઉષ્મા ઉર્જા છે, પ્રકાશ ઉર્જા છે, રાસાયણિક ઉર્જા છે. આવી બધી જે ઉર્જાના સ્વરૂપો છે એમાંનું એક સ્વરૂપ છે વિદ્યુત. વિદ્યુત ઉર્જા મેળવવા માટે આપણે બીજી ઘણી બધી ઉર્જાઓનો ઉપયોગ કરીએ છીએ, જેમ કે સૌર્ય ઉર્જા છે, પવન ઉર્જા છે, સામુદ્રિક ઉર્જા છે, યાંત્રિક ઉર્જા છે, ગતિ ઉર્જા છે, ઉષ્મા ઉર્જા છે. આવી ઉર્જાના વિવિધ સ્વરૂપોનો આપણે વિદ્યુત ઉર્જા મેળવવા માટે ઉપયોગ કરતા હોઈએ છીએ. આપણને એ પણ ખબર છે કે બ્રહ્માંડની કુલ ઉર્જા છે એ અચળ છે અને ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં માત્ર રૂપાંતર થાય છે. આધુનિક સમયમાં ઉર્જાનો કોઈ સ્વરૂપ જો સૌથી વધુ વપરાતું હોય તો એ છે વિદ્યુત ઉર્જા સ્વરૂપે. ઉર્જા જો કોઈ સ્વરૂપમાં સૌથી વધુ વપરાતી હોય આજના જમાનામાં તો એ છે વિદ્યુત સ્વરૂપે ઉર્જા. આપણને ખ્યાલ છે કે આપણા આસપાસના પર્યાવરણમાં સૌથી વધુ કોઈ સાધનો હોય તે વિદ્યુત ઉર્જાના ઉપર ચાલતા સાધનો છે. એટલે ઉર્જાનું આપણે વધુને વધુ કોઈ સ્વરૂપ ઉપયોગમાં લેતા હોય તો એ છે વિદ્યુત ઉર્જા. બરાબર છે. આજે આપણે શું શું શીખવું છે આ ભાગમાં? એક તો વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત પરિપથ, પછી વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, પછી પરિપથ આકૃતિ અને ઓહમનો નિયમ. આ 4 બાબતો આજે આ ભાગમાં આપણે શીખીશું. સૌથી પહેલાં આપણે જોઈએ કે પરિપથ જે છે એ પરિપથમાં જ્યારે સ્વિચ ઓન હોય એટલે ચાલુ સ્વિચ હોય ત્યારે પરિપથમાં વિદ્યુત પ્રવાહ છે એ વહેતો હોય છે. જ્યારે સ્વિચ બંધ હોય ત્યારે પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહેતો બંધ થઈ જાય. ફરી એક વખત આપણે જોઈ લઈએ. જ્યારે સ્વિચ ચાલુ હોય, બરાબર છે, ત્યારે શું થાય છે તો કે વિદ્યુત પ્રવાહ છે એ વહે છે, અને જ્યારે સ્વિચ ઓફ હોય ત્યારે વિદ્યુત પ્રવાહ છે એ બંધ થઈ જાય છે વહેતો. બરાબર. એટલે એક બંધ આકૃતિ છે જે કળ દ્વારા તો સ્વિચ દ્વારા સંચાલિત થાય છે. વિદ્યુત પ્રવાહના સતત અને બંધ માર્ગને વિદ્યુત પરિપથ કહે છે. વિદ્યુત પરિપથ એટલે શું? તો કે વિદ્યુત પ્રવાહ જે વહે છે એનો જે બંધ માર્ગ છે, વહેવાનો જે બંધ માર્ગ છે, એ બંધ માર્ગને આપણે વિદ્યુત પરિપથ કહીએ છીએ. જો પરિપથમાં કોઈ સ્થાનથી તૂટી જાય, આ પરિપથ છે, બંધ માર્ગ છે, એ વચ્ચેથી કોઈ જગ્યાએથી તૂટી જાય, અથવા તો ઓલી સ્વિચ બંધ હોય, એ સ્વિચ બંધ હોવું એનો અર્થ એ છે કે એ પરિપથ ત્યાંથી તૂટેલો છે અથવા પરિપથમાં ભંગાણ થયેલું છે, તો એ પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહેતો નથી. વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપી હોય તો શું આપી શકાય? કે વાહકના આડછેદમાંથી, આપણે હમણાં જ જોયું કે એક સફેદ કલરની પટ્ટી છે એમાં લાલ કલરનો વિદ્યુત પ્રવાહ વહેતો હતો. એ વાહક છે. સફેદ પટ્ટી છે એને માની લો કે એ વાહક છે, અને એના આડછેદમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ, વિદ્યુત ભારનો જથ્થો, બરાબર. વિદ્યુત ભાર છે એ 3 સ્વરૂપે આપણે જોઈ શકીએ. તમે અગાઉના પાઠમાં ભણેલા છો કે પરમાણુ છે એ 3 પ્રકારના કણોનું બનેલું છે. એક ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન અને પ્રોટોન. એમાં પ્રોટોન છે એ ધન વિદ્યુત ભાર ધરાવે છે અને ઇલેક્ટ્રોન છે એ ઋણ વિદ્યુત ભાર. એટલે અહીંયા વિદ્યુત ભારની વાત છે. એટલે એ ધન વિદ્યુત ભાર હોય કે ઋણ વિદ્યુત ભાર હોય, એનો જે જથ્થો છે એકમ સમયમાં એટલે
ચોક્કસ સમયમાં એ ધન વિદ્યુત ભાર કે ઋણ વિદ્યુત ભારનો જેટલો જથ્થો પસાર થાય એ જથ્થાને એ વાહકનો શું કહેવાય? વિદ્યુત પ્રવાહ કહેવાય. બીજી રીતે કહેવું હોય તો એમ કહી શકાય કે વિદ્યુત ભારના વહનનો દર એટલે વિદ્યુત પ્રવાહ. આપણે એક સૂત્ર ભણેલા છીએ, ઝડપ. એકમ સમયમાં પદાર્થે કાપેલું અંતર એટલે ઝડપ. એ જ સૂત્ર આધારિત આ વ્યાખ્યા છે કે એકમ સમયમાં અહીંયા અંતર નથી કાપવાનું, અહીંયા શું છે? વિદ્યુત ભારનો જથ્થો છે. એકમ સમયમાં વિદ્યુત ભારનો જે જથ્થો વહે એ વહેતા જથ્થાને શું કહેવાય? વિદ્યુત પ્રવાહ કહેવાય છે. તમારા માટે ગૃહ કાર્ય છે, નોંધી લ્યો. વિદ્યુત ભારની રચના ઇલેક્ટ્રોન કરે. જો અહીંયા હવે સ્પષ્ટતા છે કે ભાઈ વિદ્યુત ભાર એટલે કોણ? તો કે માત્ર ઇલેક્ટ્રોન, પ્રોટોન નહીં. એટલે વિદ્યુત પ્રવાહની દિશા છે એ ઇલેક્ટ્રોનની ગતિની દિશામાં દર્શાય. આપણને ખબર છે કે ઇલેક્ટ્રોન છે એ ઋણ વિદ્યુત ભારિત છે. એટલે આપણે જે પરિપથમાં જે પ્રવાહની દિશા છે એ આપણે ઋણથી ધન તરફ બતાવવી જોઈએ, કારણ કે ઇલેક્ટ્રોન છે એટલે એ ઋણ વિદ્યુત ભાર છે. એટલે પરિપથમાં આપણે વિદ્યુત ભારની દિશા છે એ ઋણથી ધન તરફ બતાવવી જોઈએ. પણ વિદ્યુતની ઘટના જ્યારે સૌ પ્રથમ વખત શોધાણી, આવી રીતે પરિપથમાં પ્રવાહ પસાર થાય છે એ ઘટના જ્યારે શોધાણી ત્યારે ઇલેક્ટ્રોન નામના કણો શોધાણા નહોતા. એટલે વિદ્યુત ભાર તરીકે શું લેવામાં આવ્યું? ધન વિદ્યુત ભારને, પ્રોટોનની ગતિને ત્યારે ધ્યાનમાં લેવામાં આવી. એટલે વિદ્યુતની જે દિશા છે, પ્રવાહની જે દિશા છે એ ધન વિદ્યુત ભારની દિશા તરીકે લેવામાં આવે છે. એટલે રેવાજિક પ્રવાહ એટલે કે જે પરંપરાથી ચાલતો આવતો જે પ્રવાહ છે એ ધનથી ઋણ તરફ લેવામાં આવે છે, નહીં કે ઋણથી ધન તરફ. સાચી ગતિ કોની છે? ઇલેક્ટ્રોનની ગતિ છે. પણ જ્યારે વિદ્યુતની ઘટના શોધાણી ત્યારે ઇલેક્ટ્રોન શોધાણા નહોતા. એટલે એ વખતથી જે પ્રવાહની દિશા છે એ ધનથી ઋણ તરફ લેવામાં આવે છે. આ જે ધનથી ઋણ લેવાની જે દિશા છે પ્રવાહની, એને રેવાજિક પ્રવાહ કહેવામાં આવે છે. અને આ રેવાજિક પ્રવાહમાં ઇલેક્ટ્રોનથી વિરુદ્ધ દિશામાં આપણે પ્રવાહની દિશા બતાવતા હોઈએ છીએ. જો ટી સમયમાં, એટલે સમયની જગ્યાએ આપણે એનો સંજ્ઞા લખીએ કે ટી સમયમાં વાહકના આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો ક્યુ હોય તો આડછેદમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I છે એ નીચે મુજબ મળે. જો જે આપણે હમણાં તે પ્રવાહની વ્યાખ્યા આપી કે ભાઈ એકમ સમયમાં, સમયની જગ્યાએ આપણે શું લીધું છે? ટી સંજ્ઞા લીધી. પસાર થતા વિદ્યુત ભારનો જથ્થો, વિદ્યુત ભારનો જથ્થો શેના વડે દર્શાવીએ છીએ? ક્યુ વડે, બરાબર. એટલે ક્યુના છેદમાં ટી બરાબર I, એટલે કે તેને શું કહેવાય? વિદ્યુત પ્રવાહ I કહે છે, બરાબર. ફરીથી જો વિદ્યુત પ્રવાહ માટે આપણે કોઈ સૂત્ર તારવવું હોય તો શું તારવી શકીએ? કે એકમ સમયમાં એટલે ટી વહેતા વિદ્યુત ભારનો જથ્થો એટલે ક્યુ, ક્યુના છેદમાં ટી એ શું આપે? તો કે તેમાં આડા વાહકમાં વહેતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય આપે. એટલે I બરાબર ક્યુના છેદમાં ટી. હવે વિદ્યુત ભારનો જે SI એકમ છે, આઈનો જે SI એકમ છે એ કુલમ છે, સોરી ક્યુનો જે SI એકમ છે એ કુલમ છે. અને એ કેટલો થાય? તો કે 6×10⁸ ઇલેક્ટ્રોન જેટલો થાય. 6×10⁸ કરીએ એટલા ઇલેક્ટ્રોન જેટલો એ જથ્થો થાય. અહીં ઇલેક્ટ્રોન ઋણ હોવાથી આપણે 6×10⁻18 કુલમ લઈએ છીએ. ક્યુનું મૂલ્ય આપણે કેટલું લઈએ છીએ? 6×10⁻18. માઇનસ એ માત્ર ઇલેક્ટ્રોનને બતાવે છે, બરાબર છે, નહીં કે એનું મૂલ્ય ઋણ બતાવે છે. પણ ઇલેક્ટ્રોનની વિદ્યુત ભાર છે એ ઋણ છે, એટલે આપણે એ ઋણ તરીકે બતાવીએ. જો તમને કોઈ એવું પૂછે કે ભાઈ એક કુલમમાં કેટલા વિદ્યુત ભારનો જથ્થો આવે, તો તમને કહેવું જોઈએ કે ભાઈ 6×10⁸ ઇલેક્ટ્રોન જેટલું મળે.
હવે ફ્રેન્ચ વૈજ્ઞાનિક એન્દ્રે મેરી એમ્પિયરના નામ પરથી આ વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર રાખવામાં આવ્યો. આ વિદ્યુત પ્રવાહનો જે એકમ છે એને એમ્પિયર વડે દર્શાવી છે. એ ફ્રેન્ચ વૈજ્ઞાનિક એન્દ્રે મેરી એમ્પિયરના નામ ઉપરથી આપણે રાખેલ. હવે 1 એમ્પિયર એટલે કેટલું? તો કે 1 સેકન્ડમાં, જો આપણે હમણાં જ સૂત્ર જોયું, I બરાબર Q/T. T એટલે સમય કેટલો લેવાનો છે કે 1 સેકન્ડ. Q કુલમ કેટલા લેવાના છે? તો કે 1 કુલમ. 1 સેકન્ડમાં 1 કુલમ વિદ્યુત ભાર જથ્થાનું વહન થાય તો એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ છે એ 1 એમ્પિયર જેટલો હોય. બરાબર. 1 એમ્પિયર એટલે કેટલું? તો કે 1 સેકન્ડમાં 1 કુલમ જેટલા વિદ્યુત ભારનું વહન થાય તો એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ છે એ 1 એમ્પિયર જેટલો હોય. એટલે આપણે જો સંજ્ઞાના સ્વરૂપમાં દર્શાવીએ તો શું કહી શકાય? તો કે 1 એમ્પિયર બરાબર 1 કુલમ છેદમાં 1 સેકન્ડ. બરાબર. અહીંયા બીજી લાઇનમાં છેલ્લે જો બતાવ્યું છે, 1 એમ્પિયર બરાબર 1 કુલમ છેદમાં 1 સેકન્ડ. હવે જો નાના એકમ લઈએ આપણે, 1 એમ્પિયરને બદલે મિલી એમ્પિયર કે માઇક્રો એમ્પિયર લઈએ તો શું થાય? તો કે 1 મિલી એમ્પિયર બરાબર 10⁻³ એમ્પિયર. એટલે 1 એમ્પિયરના 1000 વડે આપણે ભાગી નાખીએ એટલો 1 મિલી એમ્પિયર થાય. બરાબર. અને માઇક્રો એમ્પિયર, 1 માઇક્રો એમ્પિયર માટે શું થશે? તો કે 10⁻6 એમ્પિયર. બરાબર. આ બંને નાના એકમો છે વિદ્યુત પ્રવાહને માપવા માટેના, 1 મિલી એમ્પિયર અને 1 માઇક્રો એમ્પિયર. 1 મિલી એમ્પિયર બરાબર 10⁻³ એમ્પિયર થાય અને 1 માઇક્રો એમ્પિયર એટલે 10⁻6. પરિપથમાં વિદ્યુત પ્રવાહ માપવા માટે એમીટર નામનું સાધન વપરાય છે. આ જે પ્રવાહ છે એને માપવા માટેનું જે સાધન છે એને શું કહેવામાં આવે છે? એમીટર. અને એ શ્રેણીમાં જોડવામાં આવે છે. અત્યારે તમને કદાચ ખ્યાલ નહીં આવે કે શ્રેણી શું છે. બરાબર. પણ અત્યારે ખાલી એટલું યાદ રાખીએ કે શ્રેણીમાં જોડવામાં આવે છે. એ શ્રેણી શું છે એ આ જ પાઠમાં આપણે આગળ જોશું પછી. હવે એક ઉદાહરણ છે એને સમજવાનો પ્રયત્ન કરીએ કે કોઈ વિદ્યુત બલ્બમાં ફિલામેન્ટમાંથી, અંદર બલ્બની અંદર તાર હોય, એ તારને ફિલામેન્ટ કહે, એમાંથી 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 10 મિનિટ સુધી વહે છે તો પરિપથમાં વહન પામતો વિદ્યુત ભાર ગણો. બરાબર. જો 0.5 એમ્પિયર આપ્યો છે વિદ્યુત પ્રવાહ, એટલે આપણને I આપી દીધું છે, 10 મિનિટ આપી છે એટલે T આપી દીધું, સમય આપી દીધું છે. બરાબર. હવે વહેતો વિદ્યુત ભાર એટલે Q આપણે શોધવાનો છે. જો I બરાબર એમ્પિયર આપ્યું છે કેટલા છે? 0.5 એમ્પિયર. પ્રવાહ કેટલા મિનિટ વહે છે? 10 મિનિટ. એને આપણે સેકન્ડમાં ફેરવીએ એટલે 1 મિનિટની 60 સેકન્ડ એટલે 10 મિનિટની કેટલી થશે? 600 સેકન્ડ થશે. હવે આપણું જે સૂત્ર હતું I બરાબર Q/T, એકમ સમયમાં વહેતા વિદ્યુત ભારનો જથ્થો એટલે વિદ્યુત પ્રવાહ, I બરાબર Q/T. એના ઉપરથી આપણે શું શોધવાનું છે? Q શોધવાનું છે. એટલે Q માટે શું લખી શકાય? તો કે Q બરાબર I/T. બરાબર. હવે I કેટલું આપ્યું છે આપણને? પ્રવાહ કેટલો આપ્યો છે? તો કે 0.5 એમ્પિયર. અને સમય કેટલો આપ્યો છે? T. તો કે 600 સેકન્ડ. એટલે 0.5 × 600 સેકન્ડ. બરાબર. એટલે 600 × 0.5 કરશો એટલે કેટલો આવશે? 300 જેટલો આવશે. એટલે Q બરાબર કેટલા મળ્યા? તો કે 300 કુલમ જેટલો વિદ્યુત ભારનો જથ્થો છે એ 10 મિનિટમાં વહ્યો હોય છે. બરાબર. હવે અહીંયા બે આકૃતિને ધ્યાનથી જુઓ. જો બે આકૃતિમાં કુલ 4 પાત્રો આપ્યા છે. બે પાત્રોને જોડેલા છે એકસાથે. બે પાત્રો છે એ એકદમ સમાન ઊંચાઈએ છે અને બીજું જે બે પાત્રો છે એમાં એક પાત્ર નીચું છે અને એક પાત્ર છે એ ઊંચાઈ ઉપર છે. હવે જ્યારે બંને પાણીથી ભરેલા છે
એમ માની લઈએ આપણે, તો તમે જોશો કે બંને જે સમાન ઊંચાઈએ જે પાત્રો છે એમાં પાણીનું વહન થતું નથી. જ્યારે અસમાન ઊંચાઈ ઉપર રહેલા જે પાત્રો છે એમાં પાણીનું વહન થાય છે. શું કરવા આવું થાય છે? તો કે ઊંચાઈનું જે દબાણ છે એને કારણે આ જે પાણીનો પ્રવાહ છે એ વહે છે. તમે જાતે પણ આ પ્રયોગ અનુભવી શકો કે બે ડોલ હોય એમની વચ્ચે એક નાની એવી પાઇપ જોડી દો અને બંને ડોલને એક સમાન પાણી ભરી દો અને એક સમાન ઊંચાઈ ઉપર રાખો, તો પાણીનું વહન એક ડોલમાંથી બીજી ડોલમાં એ પાઇપ દ્વારા થશે નહીં. પણ એક ડોલને ઊંચાઈ ઉપર રાખીએ અને એક ડોલને નીચાણ ઉપર રાખીએ અને એ પાઇપમાંથી પાણી રાખો તો શું થશે? તમને ખ્યાલ છે કે પ્રવાહનું વહન થશે. બરાબર? પાણીનો પ્રવાહ છે એ એક પાત્રમાંથી બીજા પાત્રમાં જશે. આવું જ આ જે બાબત છે એને આધારે તે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય. જ્યારે પાત્રોમાં જેમ ઊંચાઈનો તફાવત ઉદ્ભવે છે આ બે પાત્રો વચ્ચે ને પાણીનો પ્રવાહ નિર્માણ પામે છે, એવી જ રીતે વિદ્યુત પ્રવાહ ક્યારે નિર્માણ પામે છે? તો કે બે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉદ્ભવે ત્યારે. હવે આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શું? તો કે વાહકમાં કોઈ એક બિંદુએ રહેલો વિદ્યુત ભારનો જથ્થો અને બીજા બિંદુએ રહેલા વિદ્યુત ભારનો જથ્થો એ બંનેના વચ્ચે જ્યારે તફાવત ઉદ્ભવે તો એને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે છે. આવો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કયા કારણોસરથી ઉદ્ભવે અથવા કેવી રીતે મેળવી શકાય? તો કે એક કરતાં વધુ વિદ્યુત કોષો અથવા તો જેને બેટરી કહીએ છીએ, તો આપણે ટ્રક અથવા બસ એમાં જે બેટરી વપરાય છે પાવર માટે, લાઇટ કરવા માટે, એ જે બેટરી છે એ વિદ્યુત કોષ છે. એ વિદ્યુત કોષ પછી ટોર્ચમાં આપણે સેલ વાપરીએ છીએ, સેલ છે એ ખરેખર વિદ્યુત કોષ છે. આપણે એને બેટરી કહીએ છીએ, બેટરી. બરાબર? એ બેટરીનો ઉપયોગ વિદ્યુત સ્થિતિમાન અથવા તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવવા માટે થાય છે. આ વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે એની જો વ્યાખ્યા આપવી હોય તો શું આપી શકાય? તો કે એકમ ધન વિદ્યુત ભારને, જો અહીંયા ધન વિદ્યુત ભારની વાત છે, એક બિંદુએથી બીજા બિંદુએ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય. ઇલેક્ટ્રોન તો ગતિ કરે જ છે પ્રવાહમાં, પણ ધન વિદ્યુત ભાર છે એને ગતિ કરાવવા માટે, એક બિંદુએથી બીજી બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું જે કાર્ય છે એને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે છે. બરાબર? એ બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. બરાબર? પાણીનો જે પ્રવાહ છે અને એક ડોલમાંથી બીજી ડોલ સુધી લઈ જવા માટે જે કાર્ય કરવું પડે એ કાર્યને આપણે શું કહી શકીએ? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એવી રીતે વાહક એટલે તાર, કોઈ પણ તાર હોય ધાતુનો, એ ધાતુના તારના બે છેડા વચ્ચે જ્યારે વિદ્યુત ભારનો તફાવત, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉદ્ભવે ત્યારે જ તે પ્રવાહનું નિર્માણ થાય છે. અને આ પ્રવાહ વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે શેના કારણે ઉદ્ભવે છે? તો કે એની સાથે આપણે જ્યારે બેટરી અથવા તો વિદ્યુત કોષ જોડીએ છીએ ત્યારે. એની વ્યાખ્યા હમણાં જ જોઈએ એમ કે ભાઈ એકમ ધન વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું જે કાર્ય છે એને એ બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે છે. હવે કાર્યના સંદર્ભમાં છે એટલે બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે V વડે દર્શાવીએ તો એનું સૂત્ર શું થાય? તો કે કરેલું કાર્ય અને છેદમાં વિદ્યુત ભાર. કોને લઈ જઈએ છીએ આપણે? ધન વિદ્યુત ભારને. અને ધન વિદ્યુત ભારને લઈ જવા માટે કરવું પડતું કાર્ય એટલે W, વર્ક. બરાબર? અને વિદ્યુત ભાર એટલે કુલમ. એટલે V બરાબર શું થશે? W/Q. બરાબર? વિદ્યુત સ્થિતિમાનનો તફાવતનું સૂત્ર શું થાય? V બરાબર W/Q. જો આ કાર્ય કરવું પડે છે કાંઈક, એટલે કાર્ય છે એને આપણે W વડે દર્શાવીએ અને વિદ્યુત ભાર છે એને Q વડે દર્શાવીએ છીએ. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે છે એનો SI એકમ વોલ્ટ છે. જેમ વિદ્યુત પ્રવાહનો SI એકમ છે એ એમ્પિયર છે, એવી રીતે વિદ્યુત સ્થિતિમાનનો SI એકમ શું છે?
વોલ્ટ, જે ઇટાલીના વૈજ્ઞાનિક એલેક્ઝાન્ડર વોલ્ટાના નામ ઉપરથી રાખવામાં આવ્યો. જો વિદ્યુત પ્રવાહ ધારિત વાહકમાં એટલે જે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય એ તારમાંથી જો 1 કુલમ વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય 1 જૂલ હોય. કાર્ય હંમેશા આપણે જૂલમાં વાપરીએ છીએ, બરાબર, જૂલમાં માપતા હોઈએ છીએ. તો તેમની વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ થાય, બરાબર. 1 વોલ્ટ બરાબર 1 જૂલ છેદમાં 1 કુલમ, બરાબર. હમણાં જ આપણે સૂત્ર જોયું, V બરાબર W ના છેદમાં Q. W એટલે કાર્ય શેમાં મપાય છે? જૂલમાં. એટલે જો 1 જૂલ જેટલું કાર્ય કરવું પડે કોને માટે? તો કે 1 કુલમ વિદ્યુત ભારને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવા માટે. તો એમની વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉદ્ભવે કેટલો હોય? તો કે 1 વોલ્ટ જેટલો હોય છે. અહીંયા એ જ બાબતને સમજાવી છે કે 1 વોલ્ટ બરાબર 1 જૂલ છેદમાં 1 કુલમ. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વોલ્ટ મીટર નામના સાધન વડે વપરાય છે. જો વિદ્યુત પ્રવાહ છે એ મીટર નામના સાધનથી મપાય છે, જ્યારે આ વિદ્યુત સ્થિતિમાનનો વોલ્ટેજ છે એ વોલ્ટ મીટર નામના સાધન વડે માપીએ છીએ. વોલ્ટ મીટરને હંમેશા 2 બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવાનો હોય તેમને સમાંતર જોડવામાં આવે. જે 2 છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો આપણે તફાવત માપવો હોય એ 2 છેડા સાથે એને સમાંતર જોડવામાં આવે. એ મીટર છે એને આપણે શ્રેણીમાં જોડીએ છીએ, જ્યારે વોલ્ટ મીટર છે એને આપણે સમાંતર જોડીએ છીએ. એને લગતું એક ઉદાહરણ છે, એને પણ જોઈ લઈએ. 12 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતા 2 બિંદુ, એટલે 2 બિંદુઓ વચ્ચેનો આપણને તફાવત આપ્યો છે. કેટલો આપ્યો છે? 12 વોલ્ટ. અને 2 કુલમ વિદ્યુત ભાર લઈ જવા માટે કરવું પડતું કાર્ય. કેટલા કુલમને આપણે લઈ જવા છે? 2 કુલમ જેટલા. તો એના માટે કેટલું કાર્ય કરવું પડે? એટલે આપણે W શોધવાનું છે. જો અહીંયા વોલ્ટ આપી દીધા છે આપણને 12 વોલ્ટ, કુલમ આપી દીધા છે, બરાબર, 2. તો કાર્ય કેટલું, W કેટલું થાય? તો આપણી પાસે સૂત્ર છે V બરાબર W છેદમાં Q. એના ઉપરથી આપણે W બરાબર શું સૂત્ર લખી શકીએ? તો કે V ગુણ્યા Q. હવે V આપણને કેટલું આપ્યું છે? તો કે 12 વોલ્ટ. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો આપ્યો છે? 12 વોલ્ટ. અને Q કેટલા કુલમ આપ્યા છે? 2 કુલમ. એટલે 12 ગુણ્યા 2 એટલે કેટલું થશે? 24 જૂલ. કાર્ય છે એ હમણાં આપણે કીધું એમ કે એને જૂલમાં મપાય છે. એટલે W બરાબર આપણે શું લખી શકીએ? 24 જૂલ. હવે પરિપથ જે છે, સાદો પરિપથ તમે દોરતા શીખ્યા છો 8માં, એમાં કેટલાક ઘટકોને પણ આપણે ઉમેરતા હોઈએ છીએ પરિપથમાં. તો એમને કઈ સંજ્ઞા વડે પરિપથમાં દોરી શકાય એની એક બાબત અહીંયા આકૃતિ સાથે આપેલી છે. જો વિદ્યુત કોષ જોડવાનો હોય, એક જ વિદ્યુત કોષ હોય, તો તમને જે પહેલી આકૃતિ આપી છે, ચિહ્ન આપ્યું છે, સંજ્ઞા, એ લખવાની હોય છે. એક કરતાં વધુ વિદ્યુત કોષ હોય તો વધુ દર્શાવવાના, બીજી જે સંજ્ઞા આપી છે એમાં. પછી સ્વિચ દર્શાવવા માટે 2 કાઉન્સ દોરવામાં આવે છે. કાઉન્સ દોરીને વચ્ચે ખાલી રાખીએ તો એ બંધ સ્વિચ છે, બરાબર. અને એ જ કાઉન્સની અંદર ટપકું મૂકી દઈએ તો એ બંધ સ્વિચ, એટલે કે ખુલ્લી સ્વિચ છે ને આ છે એ બંધ છે. પછી તારનું જોડાણ, 2 તારનું જોડાણ છે એને દર્શાવવા માટે જો 2 તાર અને ઉપર એક ત્રીજો તાર આપ્યો છે અને ત્યાં ટપકું આપ્યું છે, એટલે એ તારનું જોડાણ દર્શાવે છે. આવી સંજ્ઞા હોય એટલે સમજવાનું કે એ તારનું જોડાણ બતાવે. પછી એક તાર ઉપરથી બીજો તાર પસાર થતો હોય તો કેવી રીતે દર્શાવી શકાય એ બતાવ્યું છે. વિદ્યુત બલ્બને કેવી રીતે સંકેતમાં બતાવી શકાય તે. પછી જે ઝિગઝેગ આકૃતિ છે એને અવરોધ કહે છે. અને એના ઉપર જો તીરની નિશાની હોય અથવા તો બીજી રીતે તીરની નિશાની આપેલી હોય તો એ ચલ અવરોધ છે, એટલે કે એનું મૂલ્ય બદલાતું રહેતું હોય એવા અવરોધની વાત છે. પછી એ મીટર છે જે વિદ્યુત પ્રવાહ માટે મપાય છે, એ રાઉન્ડ કરીને એમાં એ લખાય છે. અને જે વોલ્ટ મીટર છે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપે છે એને રાઉન્ડ કરીને V વડે દર્શાવાય છે. આ બધી જે સંજ્ઞાઓ છે એનો પરિપથમાં આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. અને પરિપથમાં માત્ર સંજ્ઞાઓથી જ એને આપણે દર્શાવતા હોઈએ છીએ, જેથી આપણને ખ્યાલ આવે કે ભાઈ આ વોલ્ટ મીટર છે, આ એ મીટર છે, અહીંયા અવરોધ છે, આ વિદ્યુત કોષ, બરાબર. હવે એક સાદો પરિપથ છે એ તમારી સામે દોરેલો છે.
સામાન્ય પરિપથમાં શું હોય તો કે એક વિદ્યુત કોષ હોય, બરાબર, અથવા તો એકથી વધુ વિદ્યુત કોષ હોય. પછી સ્વિચ હોય, કળ, વિદ્યુત ઘટક તરીકે, બરાબર, અને જોડાણમાં લીધેલો તાર એ મીટર હોય, જો અહીંયા મેં એ મીટર દર્શાવેલું છે, અને એક બલ્બ પણ દર્શાવેલો છે. અહીંયા જો આ જે પરિપથ છે એમાં કોઈ જગ્યાએ નામ નિર્દેશ નથી, છતાં તમને ખ્યાલ આવી જાય કે અહીંયા બલ્બ છે, અહીંયા એ મીટર છે, અહીંયા સ્વિચ છે, અને અહીંયા વિદ્યુત કોષ છે, કારણ કે એ સંજ્ઞાઓ આપણે હવે જોઈ લીધી છે, બરાબર. પરિપથમાં જે પ્રવાહ વહે છે એ કેવી રીતે વહેશે, જો ધનથી ઋણ તરફ. રહેવાજિક પ્રવાહ છે એ આપણે ધનથી ઋણ તરફ બતાવીએ. સાચો જે પ્રવાહ છે એ ઋણથી ધન તરફ વહેતો હોય છે, પણ રહેવાજિક પ્રવાહની દિશામાં જ આપણે આકૃતિ દોરતા હોઈએ છીએ, એટલે ધનથી ઋણ તરફ, બરાબર. જ્યાં આ પરિપથ અટકેલો છે એ વિદ્યુત કોષ છે, ઉપરની બાજુએ બલ્બ બતાવેલો છે, એ લખ્યું છે એનો અર્થ છે એ મીટર છે, અને જે કાઉન્સ કરીને વચ્ચે ટપકું આપ્યું છે એનો અર્થ છે સ્વિચ, જે બંધ અથવા તો ચાલુ હોઈ શકે. હવે આપણે જોવું છે ઓહમનો નિયમ, બરાબર. ઓહમનો નિયમ માટે એક પ્રયોગ છે, એ પ્રયોગ આપણે જોવો છે અને સમજવો છે. એક પરિપથ હમણાં આપણે જોશું, એ પરિપથમાં વિદ્યુત પ્રવાહના પ્રાપ્તિ સ્થાન માટે એક બેટરી કોષ, બરાબર, બેટરી જોડવાની છે, એક વિદ્યુત કોષ જોડવાનો છે, જેથી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉદ્ભવે અને પ્રવાહનું નિર્માણ થાય. આ પરિપથમાં એક નિક્રોમ નામની જે ધાતુ છે એનો તાર XY, આપણે હમણાં આકૃતિમાં જોશું એટલે તમને સમજાઈ જશે, પસાર થતો હોય, એમાંથી વિદ્યુત પ્રવાહ માપવા માટે એ મીટરનું અવલોકન આઈ નોંધોનો. એ મીટર કયું બતાવે, વિદ્યુત પ્રવાહ, એમ્પિયરનું મૂલ્ય બતાવે આઈ, અને એના બે છેડા વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય, એટલે કે વોલ્ટેજ અથવા તો વી, આપણે માપવા માટે વોલ્ટ મીટર પણ લગાડેલું હોય, અને એનું અવલોકન શોધવાનું છે. આપણે પહેલાં એક બેટરી જોડવાની છે, પછી એનું આઈ અને વીનું મૂલ્ય જે છે એ નોંધવાનું છે. પછી એક સાથે બે બેટરી જોડીએ, બે વિદ્યુત કોષ જોડીએ, પછી 3 જોડીએ, અને પછી 4 જોડીને આઈ અને વીનું આપણે જે મૂલ્ય મળે છે એ શોધવાનું છે. અને પછી વી અને આઈનો ગુણોત્તર શોધવાનો છે, એટલે વી ભાગ્યા આઈ કેટલું થાય છે, કેટલું મળે છે એ આપણે શોધવાનું છે. પહેલાં પરિપથને સમજી લઈએ. જો પરિપથ આપેલો છે એમાં એક વિદ્યુત કોષ જોડેલો છે, બેટરીનો સેલ એ વિદ્યુત કોષ છે. તમને ખ્યાલ છે કે એક બેટરીનો જે સેલ છે એ 1.5 વોલ્ટનો હોય, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એનો કેટલો હોય, 1.5, બરાબર. પરિપથમાં જે ઝિગઝેગ રેખા દોરેલી છે એક્સ અને વાયની વચ્ચે, એ નિક્રોમનો તાર છે. એમની બે છેડા વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે નીચે વી લખ્યું છે એ વોલ્ટ મીટર છે. પછી એની સાથે જ તે કેટલો પ્રવાહ એમાંથી પસાર થાય છે એ નોંધવા માટે એ મીટર આપણે જોડેલું છે, સાથે સ્વિચ જોડેલી છે, બરાબર, અને પરિપથ છે એ પૂર્ણ કરેલો છે. આ પરિપથમાં આપણે એક બેટરી એટલે 1.5 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉદ્ભવે એવો બેટરી આપણે જોડેલી છે. હવે આમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થશે ત્યારે પ્રવાહ કેટલા મૂલ્યનો મળશે એ આપણે જોઈએ, બરાબર. હવે પ્રવાહ જો પસાર થાય છે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉદ્ભવ્યો, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે તો કે 1.5, જો નીચે 1.5 મૂલ્ય બતાવે, પણ પ્રવાહનું મૂલ્ય કેટલું મળ્યું તો કે 0.1 એમ્પિયર આપણને મળ્યું, બરાબર. ફરી એક વાત જોઈ લઈએ. જો પ્રવાહ છે એ વહે છે ત્યારે આ પ્રવાહનું મૂલ્ય કેટલું છે તો કે 1.5, આપણે એક બેટરી જોડેલી છે એટલે વીમાં કેટલું બતાવશે 1.5, અને વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેટલું મળશે તો કે 0.1 એમ્પિયર જેટલું આપણને મળે છે, બરાબર. હવે આપણે પ્રયોગમાં જેમ જોયું એમ કે પહેલાં એક બેટરી જોડવાની છે, પછી બે બેટરી. હવે આપણે બે બેટરી જોડીને જોઈએ. બે બેટરી એટલે કેટલા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થશે, 1.5 + 1.5 એટલે 3, બરાબર. જોઈએ આપણે પ્રવાહ વહે છે, બરાબર. વોલ્ટેજ આપણને વી વોલ્ટ મીટર આપણને કેટલું મૂલ્ય બતાવે છે જોજો. જો બે બેટરી જોડેલી છે એટલે 3, અને એનાથી ઉદ્ભવતો જે વિદ્યુત પ્રવાહ છે એ કેટલો મળ્યો તો કે 0.2 એમ્પિયર જેટલો. ફરી એક વાત જોઈ લઈએ આપણે.
બરાબર. હવે આપણે 3 બેટરી એટલે 1.5, 1.5 અને 1.5 એમ 3 વખત એટલે કેટલા થશે? 4.5 વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉદ્ભવે એટલો આપણે જે વિદ્યુત કોષ છે એ આપણે જોડેલા છે. હવે આપણે પ્રવાહને ચાલુ કરીએ. બરાબર. જો 4.5 અને એ વખતે જે પ્રવાહનું મૂલ્ય મળ્યું કેટલું મળ્યું? તો કે 0.3 મળ્યું. ફરી એક વખત જોઈ લઈએ આપણે. પ્રવાહ છે એમાં 3 બેટરી જોડેલી છે 1.5 વોલ્ટની, એટલે ટોટલ થયું 4.5 વોલ્ટ. એટલે વોલ્ટ મીટરમાં કેટલું બતાવે છે? 4.5. અને એ મીટર જે પ્રવાહને માપે છે એ કેટલું બતાવે છે? 0.3 એમ્પિયર જેટલું બતાવે છે. હવે આપણે 4 બેટરીઓને જોડવી છે એટલે 1.5 ગુણ્યા 4 કરીએ એટલે કેટલું થશે? 6 વોલ્ટનું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આ પરિપથમાં ઉદ્ભવવો જોઈએ આપણે. જો વોલ્ટ મીટરનું રીડિંગ 6 બતાવે છે અને પ્રવાહનું મૂલ્ય કેટલું બતાવે છે? 0.4 બતાવે છે. બરાબર. ફરી એક વાર જોઈ લ્યો. પ્રવાહ જ્યારે નિક્રોમના તારમાંથી પસાર થાય ત્યારે એમની વચ્ચેનો જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ કેટલો બતાવશે? 6. અને જે એમાંથી પસાર થતો જે પ્રવાહ છે એ કેટલો છે? તો કે 0.4 એમ્પિયરનો છે. એટલે આમ તમે જુઓ કે જેમ વી વધ્યું એમ એની સાથે વહેતો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય એ પણ વધ્યું. જ્યારે 1.5 હતું ત્યારે 0.1 એમ્પિયર હતું. જ્યારે 3 થયું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ત્યારે 0.2 એમ્પિયર પ્રવાહનું મૂલ્ય થયું. જ્યારે 4.5 હતું ત્યારે 0.3 એમ્પિયર જેટલો થયો અને અત્યારે 6 વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થયો. બરાબર. ત્યારે એમ્પિયરનું મૂલ્ય કેટલું મળ્યું? તો કે 0.4 જેટલું. એને આપણે કોષ્ટક સ્વરૂપે લખીએ. આપણું જે અવલોકન છે આપણે ઉપયોગમાં લીધેલ વિદ્યુત કોષ એટલે બેટરી પહેલી વખતે કેટલી લીધી હતી? 1. અને એ વખતે આપણને વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેટલું મળ્યું? તો કે 0.1 એમ્પિયર. અને વોલ્ટેજનું મૂલ્ય તો કે 1.5. હવે વી ભાગ્યા આઈ કરવાનું છે એટલે 1.5 ભાગ્યા 0.1 કરશો એટલે એનું મૂળ ગુણોત્તર કેટલો મળશે? તો કે 15 મળશે. વી ભાગ્યા આઈ કરવાનું છે 1.5 છેદમાં 0.1 એટલે બંનેમાંથી દશાંશ ચિહ્ન છે એ દૂર થઈ જાય એટલે 1.5 ભાગ્યા 1 થાય. 15ના છેદમાં 1 થઈ જાય એટલે 15 આપણને ગુણોત્તર મળે. પછી બીજી વખતે આપણે કેટલા વિદ્યુત કોષો લીધા? તો કે 2 લીધા. એટલે જે પ્રવાહનું મૂલ્ય કેટલું મળ્યું હતું આપણને? 0.2. અને બેટરીનું જે પ્રવાહ મૂલ્ય હતું એ કેટલું હતું? તો કે 3 વોલ્ટનું. હવે 3 ભાગ્યા 2 કરો એટલે કે 30 ભાગ્યા 2 કરો તેનું મૂલ્ય પણ કેટલું થશે? 15 થશે. પછી ત્રીજી વખતે આપણે 3 વિદ્યુત કોષ લીધા એટલે ત્યારે પ્રવાહનું મૂલ્ય આપણને કેટલું મળ્યું હતું? તો કે 0.3 એમ્પિયર. અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હતો? કે 4.5. એટલે 4.5 ભાગ્યા 0.3 કરો એટલે કેટલું મળશે? તો કે 15 જેટલું. પછી ચોથી વખતે આપણે 4 વિદ્યુત કોષો લીધા, 4 બેટરીઓ જોડી. ત્યારે આપણને મૂલ્ય કેટલું મળ્યું? તો કે 0.4 એમ્પિયર જેટલું. અને બેટરીનું જે વોલ્ટેજ હતા વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત હતો એ કેટલો હતો? તો કે 6 હતો. અને એનો ગુણોત્તર આપણને કેટલો મળશે? 15. એટલે જુઓ દરેક વખતે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહ આઈ એમનો જે ગુણોત્તર છે એ સરખો જ રહેશે. બરાબર. એનો અર્થ એવો થયો કે જેમ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધે, વોલ્ટેજ વધે, એમ એ વાહકમાં એ પરિપથમાં વહેતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય છે એ વધતું જાય. એને આલેખ રૂપે દર્શાવ્યું. જો મેં એક્સ અક્ષ ઉપર આઈ બતાવ્યું છે એટલે કે વિદ્યુત પ્રવાહ બતાવ્યું છે અને વાય અક્ષ ઉપર વોલ્ટેજ અથવા તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બતાવ્યો છે. પહેલું મૂલ્ય આપણને શું મળ્યું હતું? જ્યારે 1.5 વોલ્ટની બેટરી હતી ત્યારે આપણને વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેટલું મળ્યું હતું? તો કે 0.1 મળ્યું હતું. બીજી વખતે જ્યારે બેટરીનું મૂલ્ય 2 બેટરીઓ જોડી એટલે બેટરીનું મૂલ્ય 3 થઈ ગયું હતું ત્યારે પ્રવાહનું મૂલ્ય કેટલું મળ્યું હતું? તો કે 0.2. એવી રીતે 4.5 હતું ત્યારે 0.3 અને 6 હતું ત્યારે આપણને કેટલું મળ્યું? 0.4. આ બધાય ટપકાને આપણે જોડી દઈએ તો આપણને એક સુરેખ રેખા મળે. એટલે કે
વી વિરુદ્ધ આઈનો જો આલેખ દોરીએ આપણે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને વિદ્યુત પ્રવાહ આઈ, એમની આલેખ આપણે દોરીએ તો એ કેવો મળે? સુરેખ મળે, સીધી રેખા આપણને મળે. ઉપરના આપણે જે પ્રયોગ જોયો એમાં આપણે જોયું કે વીના છેદમાં આઈનો ગુણોત્તર, વીના છેદમાં આઈનો ગુણોત્તર હંમેશા આપણને સમાન મળ્યો. કેટલો મળ્યો? 15-15 દરેક વખતે મળ્યો. એટલે વી વિરુદ્ધ આઈનો આલેખ આપણે જો દોરીએ તો એ સુરેખા મળે. હમણાં જ આપણે આલેખ જોયો. 1872માં જર્મન ભૌતિક શાસ્ત્રી જ્યોર્જ સિમોન ઓહમે આ ધાતુના તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એટલે આઈ અને એના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી વચ્ચેનો સંબંધ શોધ્યો હતો. બરાબર. વી અને આઈ વચ્ચેનો સંબંધ જે શોધનાર હતો એ કોણ હતો? જ્યોર્જ સિમોન ઓહમ. એટલે જ આને આપણે ઓહમનો નિયમ કહીએ છીએ. ઓહમનો નિયમ આપણે આ પ્રયોગને આધારે તારવો હોય તો શું કહી શકાય? તો કે અચળ તાપમાને, અહીંયા એક શરત છે કે તાપમાન બદલાવવું જોઈએ નહીં. શા માટે ન બદલાવવું જોઈએ આપણે આગળ શીખીશું. અચળ તાપમાને વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એટલે કે આઈ, તે બે વાહક છે તે વાહકના બે છેડા વચ્ચે લાગુ પાડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય. એટલે સમપ્રમાણ એટલે તમને ખ્યાલ છે, તમે ગુણોત્તર અને પ્રમાણ નામનું પ્રકરણ ગણિતમાં ભણ્યા છો. બરાબર. કે એક રાશિ વધે એની સાથે બીજી રાશિ એનું મૂલ્ય પણ વધતું હોય તેને સમપ્રમાણ કહેવાય. અને એક રાશિનું મૂલ્ય વધે ત્યારે એની સાથે જોડાયેલી બીજી રાશિનું મૂલ્ય ઘટે તો એને વ્યસ્ત પ્રમાણ કહેવાય. અહીંયા શું કહે છે? વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે એની સાથે કોણ સમપ્રમાણમાં છે? તો કે વિદ્યુત પ્રવાહ. એટલે જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધે તો પ્રવાહનું મૂલ્ય વધે. બીજી રીતે કહીએ કે પ્રવાહનું મૂલ્ય વધે તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધે. આ જ બાબતને આપણે સૂત્ર દ્વારા પણ હમણાં આપણે જોઈએ. એ પહેલાં તમારું ગૃહ કાર્ય છે નોંધી લઈએ. જો બીજા શબ્દોમાં કેવું હોય તો આપણે શું કહી શકીએ? તો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે વી અને પ્રવાહ એટલે આઈ. વી ચલે છે, આઈ જે વચ્ચે જે નિશાની છે એને ચલે છે એવું બોલવામાં આવે અથવા તો એને દર્શાવવામાં આવે. વી ચલે છે આઈ એટલે જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધે તો આઈ પણ વધે. બરાબર. અને આઈ વધે તો વી વધે. હવે વીના છેદમાં આઈનું મૂલ્ય દર વખતે કેવું મળ્યું આપણને? અચળ મળ્યું. 15-15-15 દર વખતે મળ્યું આપણને. વીના છેદમાં આઈ બરાબર અચળ. હવે આ જે અચળ છે એની જગ્યાએ અચળાંક એક મૂકવામાં આવે છે, આર. વીના છેદમાં આઈ બરાબર આર. આ આર શું છે? જો વી બરાબર આઈ આર, જો આપણે આઈને સામેને ભાગે છોડી દઈએ અથવા તો બરાબરની જમણી બાજુ લઈ જઈએ તો શું થાય? વી બરાબર આઈ ગુણ્યા આર થશે. આ આર શું છે એ હવે જોઈએ આપણે. ઉપર દર્શાવવામાં જે આર છે એ આપેલ તાપમાને એટલે જે તાપમાન આપણને આપ્યું હોય એ આપેલ તાપમાને એ ધાતુ માટેનો અચળાંક છે અને એને અવરોધ કહેવામાં આવે છે. આરને શું કહેવામાં આવે છે? અવરોધ કહેવામાં આવે. એ વાહકમાંથી પસાર થતા વિદ્યુત ભારનો વિરોધ કરવાનો ગુણધર્મ છે. જો એનો સ્વભાવ શું છે? તો કે જે પ્રવાહ પસાર થાય છે, પ્રવાહ શેના કારણે પસાર થાય? તો કે વિદ્યુત ભાર પસાર થાય. તો એ વિદ્યુત ભારના વહનનો થવાનો જે ગુણધર્મ છે એનો એ વિરોધ કરે છે એટલે એને અવરોધ કહે છે. આર એ શું છે? અવરોધ છે અને એનો એસઆઈ એકમ ઓહમ છે. કારણ કે આ સંબંધ શોધનાર કોણ હતો? ઓહમ હતો. એટલે એસઆઈ એકમ શું છે એનો? ઓહમ. અને એ જે ઓહમ છે એને ગ્રીક અક્ષર ઓમેગા, જો અહીંયા નિશાની બતાવી છે, અથવા તો ઓહમ વડે દર્શાવાય છે. એને ઓહમ પણ બોલાય છે અને ઓમેગા પણ બોલાય છે. હવે આ જે બાબત છે એને સૂત્ર વડે જોવી હોય તો એમ કહી શકાય કે વીના છેદમાં આઈ એટલે જે ગુણોત્તર અચળમાં હતો તો આપણને વી અને આઈનો, એના બરાબર આપણે શું લખી શકીએ? તો કે આર, અવરોધ. જો વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ હોય, હવે આપણે ઓહમને વ્યાખ્યાયિત કરીએ છીએ. જે ઓહમ એટલે શું? તો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ હોય અને એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર હોય તો વાહકમાંનો અવરોધ છે એ 1 ઓહમ જેટલો થાય. બરાબર. જો 1 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી
બરાબર. વી કેટલો હોય તો કે 1 વોલ્ટ જેટલો, અને વિદ્યુત પ્રવાહ એટલે આઈ એ કેટલો હોય તો કે 1 એમ્પિયર જેટલો હોય. તો એમાંથી જે અવરોધ મળે એ અવરોધ કેટલો હોય તો કે 1 ઓહમ જેટલો અવરોધ હોય. હવે વીના છેદમાં આઈ બરાબર આર પરથી આપણે એક સૂત્ર બીજું પણ તારવી શકીએ કે આઈ બરાબર વીના છેદમાં આર. આઈ છે એને બરાબરની જમણી બાજુએ લઈ જઈએ અને આર છે એને બરાબરની ડાબી બાજુએ લઈ આવીએ તો શું થાય તો કે આઈ બરાબર વીના છેદમાં આર. આઈ શું છે તો કે વિદ્યુત પ્રવાહ છે અને આર શું છે તો કે અવરોધ છે. હવે અહીંયા આઈ અને આરનો સંબંધ તમે જુઓ તો એકબીજાના છેદમાં છે. આઈના છેદમાં કાંઈ ન હોય એટલે એક તો હોય જ, એટલે આઈ છે એ આરના વ્યસ્ત પ્રમાણમાં છે એવું કહી શકીએ આપણે. બરાબર. આઈ બરાબર વીના છેદમાં આર. આ સમીકરણ ઉપરથી બહુ સ્પષ્ટ છે કે ભાઈ આઈ છે એ અવરોધના વ્યસ્ત પ્રમાણમાં છે, વીના સમપ્રમાણમાં છે. વી વધે તો આઈ વધે, પણ આર છે એ છેદમાં છે એટલે એના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે જો અવરોધનું મૂલ્ય બમણું કરવામાં આવે એટલે આર છે એને ગુણ્યા 2 કરીએ તો પ્રવાહનું મૂલ્ય છે એ અડધું થઈ જાય, કારણ કે એના વ્યસ્ત પ્રમાણમાં છે એટલે. બરાબર. કેટલાક પ્રાયોગિક કિસ્સામાં આ પ્રવાહનું નિયમન કરવું જરૂરી છે. જ્યારે વિદ્યુતના પ્રયોગો થતા હોય બરાબર ત્યારે એના પ્રવાહનું નિયમન કરવું પડે. કેટલો પ્રવાહ પસાર થવા દેવો અને કેટલો ન થવા દેવો એનું નિયમન, એનું સંચાલન કરવું જરૂરી બને. તો એ સંચાલન કરવા માટે, એનું નિયમન કરવા માટે શું કરવામાં આવે તો કે એમાં આ પરિપથમાં આવા અવરોધ જોડી દેવામાં આવે. એ અવરોધ છે એ તમને ખ્યાલ છે એ વિદ્યુત પ્રવાહના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે અવરોધનું મૂલ્ય વધારો એટલે પ્રવાહ છે એ ઘટાડી શકાય, ને અવરોધનું મૂલ્ય નાનું કરો તો પ્રવાહનું મૂલ્ય વધારી શકાય. એટલે કેવો પ્રવાહ મોકલવો છે, કેટલા પ્રમાણમાં મોકલવો છે એનું સંચાલન કોના વડે કરી શકાય? અવરોધ વડે. કેટલાક એવા અવરોધો પણ સાથે જોડવામાં આવે જેનું મૂલ્ય આપણે બદલી શકીએ, અવરોધનું એ મૂલ્ય આપણે બદલી શકીએ એવા અવરોધ એમાં જોડવામાં આવે, જેને ચલ અવરોધ કહેવાય. હમણાં જ આપણે આકૃતિમાં જોયું કે ઓલી ઝિગઝેગ આકૃતિ હોય એના ઉપર તીરની નિશાની હોય તો એને ચલ અવરોધ કહેવાય. ચલ અવરોધ એટલે શું તો કે જેનું મૂલ્ય આપણે બદલી શકીએ એવો અવરોધ, એને ચલ અવરોધ કહેવાય. વિદ્યુત પરિપથનો અવરોધ બદલવા માટે વપરાતું જે સાધન છે એને રિઓસ્ટેટ કહેવામાં આવે. આ જે ચલ અવરોધ છે એ ચલ અવરોધને શું કહેવાય? રિઓસ્ટેટ. જે વાહકમાં અવરોધ ઓછો હોય એ વાહકો સારા વાહકો છે. જો આપણે ઘરમાં વિદ્યુત માટેના જે સાધનો છે એમાં મોટે ભાગે તાંબાનો તાર વાપરીએ છીએ. તાંબાનો તાર એ વાહક છે, પણ એમાં અવરોધ ઓછો નડે છે એટલે એ સારું વાહક છે, અને એના કરતાં એ સારું વાહક છે ચાંદી. પછી જેમાં અવરોધ વધુ હોય તેને મંદ વાહકો કહે છે. આપણે એવું તો બહુ ભણ્યા કે ભાઈ સુવાહકો છે ને આ મંદ વાહકો છે. તો એ સુવાહક શું કરવા છે તો કે એમાં અવરોધ ઓછો છે, અને મંદ વાહક છે તો શું કરવા તો કે એમાં અવરોધ વધુ છે. આજે અહીંયા સુધી રાખશું. બીજા ભાગમાં આપણે આ વિદ્યુતને લગતા બીજા અગત્યના જે મુદ્દાઓ છે એની ચર્ચા કરશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.